સાંભળો, ક્યાં છો? હા તમે ગયા હતા પછી સવારે પેલું વીમા? હા વીમા ઓફિસમાં જઈએ. સાંભળ, મસ્ત ગુડ ન્યૂઝ. શું કહો છો? 50 લાખનો વીમો કરાયો. વાવ, ચાલો સરસ સરસ. હવે મારે તમને એવું કહેવું નહીં પડે રોજ કે તમારું ધ્યાન રાખજો. છે ને જો. આ તો કેટલું ખરાબ. હું જવું એવું જ ઈચ્છે એમ ને? અરે ના, હવે મસ્તી કરું છું. ના તારું મનનું આવ્યું બાર. અરે હતું હશે, જન્મ જન્મનો સાથ છે. પણ કયો જન્મ છે કોને ખબર? જો બધું ઓકે ઓકે ચાલતું હોય ને હા તો સમજવાનું કે 6 જન્મ હજી બાકી છે. એમ? અને સાવ ઝઘડા ને ગડબડ ને બબાલો ચાલતી હોય ને તો સમજવાનું કે 6 જન્મ નીકળી ગયા છે અને આ છેલ્લો જન્મ ચાલે છે. તો કાલથી ઝઘડા ચાલુ. તું જો હવે. ના હવે શું? હેલો, હા ખરેખર તારા મનમાં એવું નતું ને? ના, હવે મસ્તી કરું છું. ચલો હવે ફટાફટ સાંજે આવો. હા મૂકી દે. એક ભાઈએ એડવર્ટાઇઝ કરી છે કે શેરવાણી વેચવાની છે, એક જ વાર પહેરેલી છે, એ પણ ભૂલથી. ક્યાં બાત હે? વાહ, ક્યાં બાત હે. હા બોલો બોલો, બંને જણ બોલો. વાઈફ ની તો સદીઓથી વેલ્યુ જ નથી ને. હું થયું પાછું તને? કેમ તમે ખુશ ના થયા જયારે પેલા કીધું કે શેરવાણી વેચવાની છે, એક જ વાર પહેરી છે, ભૂલથી? એટલે એમાં હું ચેલી પણ તને જોક છે, હવે હસી કાઢવાનું. હા તો તમે લોકો હસો, મને નથી આવતું હસવું. ઓકે, જેવા મેરેજ થયા એટલે બસ પત્ની બની એટલે બસ વેલ્યુ પૂરી. જો હવે તારી હવાઈ આડી છૂટી છે અત્યારે. ચિલ કાકી, યાર ખાલી જોક છે. અને તને કહી દઉં, આમ જો આવું કેમ થાય ખબર છે? લગન પહેલા તું જયારે મને મળવા આવતી હતી, તું યાદ કર, ત્યારે તું ચોકલેટ ને પેલી હું મિલ્ક ચોકલેટ ને એવું બધું લાવતી હતી મારા માટે. લગન થયા ના બીજે જ દિવસે તે રીંગણા બટાકાનું શાક બનાવેલું. આ તો જમવામાં બપોરે ચોકલેટ ની થાળી પીરશું. કાલે જો હવે ચોકલેટ ની દાળ બનાવજો, ખાજો ભાત સાથે. ના સોરી, ચાલ બસ, તું સિરિયસ ના થઈ જાય. સોરી બસ. ના તમે જુઓ, નાસ્તા વાસ્તામાં તો હવે એમ પેલું ગરમ ગરમ ચોકલેટ ઉપમા બનાવું. ચોકલેટ ઉપમા તો કેવું? સોરી કીધું પછી શું છે? ના હવે તો ચોકલેટ નું જ તમે જુઓ ને, ચોકલેટ તડકામાં સૂકવી કડક કરી શેકીને પાપડ બનાવજો. બહુ કર્યા ત્યાં તો. હવે તું બોલને લા કઈ હો મોગલી. અરે શેનો મોગલી, મને શું ખબર, હું શું બોલું? ના સાંજના નાસ્તામાં તો હવે જો વઘારીને ચોકલેટ નો ચેવડો બનાવ, ખાઓ હવે. હા તો પછી બનાય. આ શું કર્યું? ઇફેક્ટ આપું છું પર. બનાય તું, જે ખવડાવું હોય ખવડાય. ખાઈ લઈશ મેં. આમે પેલે દિવસે ભીંડામાં આઈસ્ક્રીમ નાખીને તે ખવડાવી લો. મેં ત્યારથી જ મેં તો આ બધી તૈયારી રાખી છે. ઓકે, ચોકલેટ કરી નાખ્યું એમ ને. તો હવે તો જો તમે બસ. ચાલ આટ. કાકી, ઓ ભઈલું, કેમ છે? બસ એકદમ મજામાં. તમને યાદ કરતો તો, તમે આવતા નથી સ્ટુડિયોમાં. ના, હવે બહુ વેલી આવવાની જ છું, પાક્કું. થઈ ગઈ તારી તૈયારી? થઈ ગઈ બધી? અરે મસ્ત, સવારથી મંડી છું મસ્ત. તને પણ બહુ વાર લાગે તૈયાર થતા. અમારે કેવું 2 મિનિટમાં થઈ જવાય. પણ સાદો ભાત અને બિરયાની એમાં ફરક હોય કે નહીં? તમને સાદો ભાત કે ખબર પડે મને. મારે તો એવું જાણવું છે, સાંભળો છો? હા બોલ. કે એનિવર્સરી ના દિવસે વાઈફ કેટલી બધી તૈયારી કરે, મેકઅપ કરે, કપડા, જ્વેલરી, ફૂડ, ડેકોરેશન. તમે લોકો શું કરો? અમે માત્ર એટલો જ વિચાર કરીએ કે એટલીસ્ટ આજનો દિવસ ઝઘડો ના થાય. કેવા છો યાર? સારું જા. હા ઓકે સારું. અને મારા તરફથી છે ને ડોનેશન પણ તમે 5-6 લાખ તો લખી જ દેજો. 6 લાખ? હું બોલ, કોનો ફોન છે લીવો? ઓકે ચલો, હા મૂકું, બાય. શું નવું કર્યું તે પાછું? અરે અમારે જે આ બહેનોનું સંગઠન છે ને, તો અમે મોંઘવારીના ખિલાફ એક પ્રોગ્રામ રાખ્યો છે, ફેશન શો નો. મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હોય એમાં ફેશન શો રખાય? સેજ આમ ક્રિએટિવ વિચાર્યું. હું ક્રિએટિવલી? સૌથી મોંઘો શો જ ફેશન શો હોય છે, એ પાછું મોંઘવારી વિરુદ્ધ. તો પણ શું કરવાનું, પબ્લિક ક્યાંથી ભેગી કરવાની? સાદો મોરચો હોય છે ને તો ખાલી આમ 5-25 જણા જ આવે છે. આવો ફેશન શો હોય ને તો મસ્ત પબ્લિક આવે એટલે. પણ કાકી, પબ્લિક ને તમારે બોલાવી હોય તો કાકાને ચડાવી દો ને સ્ટેજ પર, ફેશન શો કરશે. તું ઘેર જતો રહે લા. ના એ સાચું કે છે, રિયલી કહું છું, તમે કરી શકો, બીકોઝ તમે છે ને બહુ જ હેન્ડસમ છો. આ દુનિયાની બીજી સ્ત્રી છે જે મોઢા પર જુઠ્ઠું કહે છે. કેમ બીજી સ્ત્રી એટલે પહેલી સ્ત્રી કોણ છે? કેમ કરીના કપૂરે એક પિક્ચરમાં તુષાર કપૂરને હેન્ડસમ નતો કીધો? એટલે કેન્સલ રાખું બધું? તો મારી તો 4 ફોઈઓ પણ ફેશન શો માં પાર્ટ લેવા તૈયાર છે. એ તો તૈયાર હોય, આપણે સમજવાનું હોય. હમણાં તારી ફોઈઓ બધી બસમાંથી ઉતરીને તો એવું લાગ્યું જાણે આર્મીના ટેન્ટ આયા. અહીં ઢગલો થા. અહીંયા બેસ એવું બોલાય. ઢગલો થા એટલે શું? સારું હવે કેમ મોડી આવી? અરે આપણી સોસાયટીની પાછળ પેલો ભજીયાનો શોરૂમ ખુલ્યો ને. ભજીયાનો શોરૂમ હોય લી? દુકાન હોય? અરે આખું મસ્ત કાચનું બનાવ્યું છે એટલે શોરૂમ કહેવાય? અરે પણ આખું સાંભળો તો ખરા. એને છે ને એક જ શોપમાં
ફરસાણ અને જ્વેલરી બંને સ્ટાર્ટ કર્યું. હમ હા, સ્વાદિષ્ટ ફરસાણ એન્ડ જ્વેલર્સ. એટલે આ બે ધંધાને હું લેવા દેવાય લા? મને આ તો એટલે મોબાઈલની શોપ હોય તો એક બાજુ એસેસરીઝ વેચાતી હોય તો બરાબર છે, ગેરેજ હોય તો ચલો ગાડીનું રિપેરિંગ ની સાથે સાથે સેકન્ડ હેન્ડ ગાડી વેચાતી હોય બરાબર, પણ ફરસાણ અને જ્વેલર્સ કોઈ હિસાબે મગજમાં નથી બેસતું. અરે હશે હવે લોકોની ફેસિલિટી માટે. જેને ભજીયા ખાવા હોય ભજીયા ખાય અને જેને જ્વેલરી લેવી હોય જ્વેલરી લે. આવું કેવું પ્રોવિઝન પણ છોડો ને તમે ભજીયા ખાઓ. ખરું લા, લોકો તો ફરસાણ અને જ્વેલર્સ આ વીટીની જગ્યાએ હું હાથમાં ભજીયા પહેરવાના. તમે છોડો ને, તમે ગીત સાંભળો. પણ આ કઈ રીતે ફરસાણ અને જ્વેલર્સ? અરે છોડો યાર, તમે સોંગ વગાડો. આ દુકાનના માલિકને મારે મળવું છે ગમે તે, ફરસાણ એન્ડ જ્વેલર્સ. આટલું બધું જુદું પરસેપ્શન કઈ રીતે હોઈ શકે? આ તો દેડકો પાણીમાં કૂદે તો સુસાઇડ ડિક્લેર કરી નાખે. હવે બસ સોંગ વગાડો ને તો હું ગાવાનું ચાલુ કરીશ. ના ભાઈ એવું ના, તું વગાડ લા. એ પહેલું સાંભળ ને, આ છે ને મારા ફોનમાં જો ને કે અવાજ નથી આવતો, સાઉન્ડ નથી આવતો આ ઇયરફોનમાં. લાવ લાવ લાવ. એટલે આજે હમણાં સવારે આવતો તો ને, હા તો સવારે નીકળ્યો ને તો એક કૂતરું. કાકી ઇયરફોન તમે હમણાં જ લીધા છે એવું છે? ના ના, આ તો ક્યારના છે જો ને, પણ કઈક સાઉન્ડ નથી આવતો. હા, તમે શું કહેતા હતા? એટલે આજે સવારે આવતો તો ને તો એક કૂતરું. આ છે ને ઓલવેઝ આ ઇયરફોન નું આ જ હોય છે કાકી, એક સાઈડ તમારી બગડી જ ગઈ હશે મને લાગે છે. ખબર નહીં યાર, જો ને એક મિનિટ ઉપર. હા, તમે શું કહેતા હતા? આજે સવારે આવતો તો ને તો એક કૂતરું. આ દર 3 મહિને છે ને કાકી ઇયરફોન બગડી જ જાય છે મને એવું લાગે છે. અરે તું હવે એક મિનિટ ચૂપ રહે, મને આ કૂતરાની વાત સાંભળી લેવા દે. હે શું? હું બોલી તું? કૂતરાની વાત સાંભળી લેવા દે એમ. એટલે શું એટલે? શું દઉં કાકા તમને? ના આ એમ નહીં, આ શું બોલી? કૂતરાની વાત સાંભળી લેવા દે એમ. એટલે શું થયું? શું? લા તું ના સમજી? શું ના વળી? શું દઉં કાકા? ના મેં આ શું બોલી? કૂતરાની વાત સાંભળી લે દે એટલે શું? એટલે એ જ કે તમે કોઈ કૂતરાની હમણાં વાત કરતા હતા ને એ પતાવી દો એમ. સાચે તું એ રીતે એ સેન્સમાં બોલી? હા વળી, કેમ તમે શું સમજ્યા? એટલે તમે ખરેખર ના સમજ્યા? ના કાકા, શું તમે શું સમજે એ સમજાવો. ના ના ના, આ કઈ સમજાવવા જેવું નહીં. ના ના બોલો ને. નાલી ના, આમાં તો પછી તમે ખરેખર એ રીતે બોલ્યા? અલા હા યાર ખરું થઈ ગયું. મને આ તો મારા વિચારો બહુ ખરાબ થઈ ગયા છે. હે આ શું કર્યું? અરે મારા વિચારો બહુ ખરાબ થઈ ગયા એમ. એ સાંભળો, તમને ખબર છે આપણા પાડોશી કેટલા સારા કહેવાય? આપણા રસોડાની બારી તૂટી ગયેલી ને તો બાજુવાળા આઈને ફિક્સ કરી ગયા. બોલો હા, તે કેમ કરી ગયા એ ખબર છે? સારા માણસો છે એટલે. ના, તું રસોડામાં કઈક એટલું ડેન્જર ખાવાનું બનાવે છે તે બાજુમાં એની સ્મેલ ના જાય એટલે એ લોકો એમના ખર્ચે બારી નાખી ગયા. સાવ નક્કામાં માણસો કહેવાય. એટલે હમણાં તો કે હારા માણસો કહેવાય. આવું બોલતી હતી ને તું સમજ, એ લોકો ખોટા નથી. હમણાં તે ગુલાબ જળ નાખીને પનીર ટીકા બનાવ્યું હતું. અરે એ તો ગ્રેવી માટે પાણી પતી ગયેલું માટલામાં. તે ગુલાબ જળ વાપરવાનું. શાકમાંથી પરફ્યુમ જેવી સ્મેલ આવે, વઘારની સ્મેલ આવે, પછી પેલા લોકો નાખી જ જાય ને બારી રસોડામાં. એટલે હું એમને નડું છું એમ ને? નડવાનો સવાલ નથી વકા તું, પણ અમુક વસ્તુ તું સમજ. પેલો પિન્ટુડો હવે 8 મહિનાનું છોકરું છે ખાલી. હવે એના મા બાપ કસે જાય એટલે કોક વાર આપડી ત્યાં મૂકી જાય છે, અને હવે 8 મહિનાનું છોકરું છે એટલે એ રડે જ યાર જોર જોરથી. તે મેં ક્યાં ના પાડી, એટલે તો એને શાંત કરવા જોર જોરથી લોરી ગાતી હતી. સોજા રાજકુમાર. એટલે જ બાજુવાળાએ બૂમ પાડી કે બેન આના કરતા પેલાને રડવા દો. મરી ગયા. તમે જોજો ને, હું આ લોકોને છોડીશ જ નહીં. જો એને તો આજે જ આમ કહીશ કે હિંમત હોય ને તો એકલામાં આવીને મળ. આ તે ધમકી આપી કે ઓફર આલી? ધમકી. હારું હારું લી, હા આ સોંગ સાંભળ. હું જય. અરે સાંભળો. હા. અરે યાર, મને એવું લાગે છે આપણા ઘરમાં ચોરી થઈ. ચોરી એટલે શું ચોરાઈ ગયું? અરે આમ કશું નહીં, મને છે ને એકચ્યુઅલી હું આ અંદરની રૂમમાં હતી ને હા તો છે ને ચોર રસોડામાં ગયો અને મારી બનાવેલી કેક. એટલે તે કેક બનાવેલી તે? હા, મને લાગે છે એ છે ને કેક બધી ખાઈ ગયો. તારી બનાવેલી કેક ખાઈ ગયો ચોર? હા. એટલે પછી એટલે શું કરું? એટલે ચોર માટે પોલીસ બોલાવું કે ડોક્ટર બોલાવું? તમે છે ને સરખા જવાબ આપો. એટલે પણ તો શું, પણ બીજું કશું ગયું ઘરમાંથી? ના, બીજું કશું નહીં, ખાલી કેક ખાઈ ગયો. હસેલી હવે છોડ ને, એમાં પાક્કું ને બીજું કશું નથી ગયું ને? અરે કશું નથી ગયું, મારી ઊંઘ સિવાય. તારી ઊંઘ સિવાય કશું નથી. આ તો સુઈ જા થોડી વાર. એ તમને તો કઈ પડી જ નથી યાર. તો હું કરું? પણ હવે ખાલી કેક ગઈ એના માટે કઈ ફોન કરે તો? અને બીજું શું કરે તું અત્યારે? બસ જો બાહુબલી જોઉં છું. બાજુવાળી જોવે છે એમ? અમારી હારી એવી દેખાય છે ને, રૂપાળી હમણાં ની આવી છે, અને હમણાં તો એવી ટીપટોપ લાગે છે ને. હલો 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 હલો. હું બાહુબલી જોઉં છું, બાજુવાળી નહીં. અચ્છા, બાજુવાળી કીધું? બાહુબલી. હા બાહુબલી કીધું. હા સોરી. તમને શેનું બાજુવાળી સંભળાય?
એટલે જ. ના ના કઈ નહીં ચાલ. જો ને હજુ પણ પેલા ચોરની તો વાત જ નથી કરતા. એટલે પણ તને ખબર છે 100% ચોર હતો, કદાચ બિલાડી પણ હોય. અને ધારો કે ચોર હોય તો ઠીક છે, હવે ગરીબ માણસ હતો ગયો ખાઈને. તમને કેવી રીતે? તને ગમે તે તું કરે ને પણ બધું પૈસા પર જ ટક્યું છે. હું પણ હે લે હું પણ તમારી વાત સાથે સહેમત છું એમ કહું છું. હા એટલે બહુ રહી રહીને હોશિયારી ના મારીશ તું. અરે હું ક્યાં કશું બોલી હવે. છે કાકા, પેલું આમે કહેવાય છે ને કે પૈસા બોલતા હૈ, કે પૈસા બોલતા હૈ, પૈસા બોલતા હૈ કાકા. हाँ साची बात है भाई, पैसा बोलता है और मेरा पैसा तो ऑलवेज मेरे को आवजो गुड बाय ऐसा જ बोलता है. તો એ ટકી હું તમારી સાથે. બોલે જ છે તું પાછળથી. સોરી સોંગ વગાડ ચીડાયા બોસ. કલાકે તું તારા વોટ્સએપ નું ડીપી બદલે છે. જો મારી વાત સાંભળો, જ્યાં સુધી આપણે જીવીએ છે ને ફોટા બદલ્યા કરવાના. મર્યા પછી તો એક જ ફોટો ખાલી દિવાલ પર લગાડાશે હો અને એ ફોટાને હું જોયા કરીશ ને તમને યાદ કર્યા કરીશ. જો મારું તે ગોઠવ્યું. કલાકે તું તારા વોટ્સએપ નું ડીપી બદલે છે. જો મારી વાત સાંભળો, જ્યાં સુધી આપણે જીવીએ છે ને ફોટા બદલ્યા કરવાના. મર્યા પછી તો એક જ ફોટો ખાલી દિવાલ પર લગાડાશે હો અને એ ફોટાને હું જોયા કરીશ ને તમને યાદ કર્યા કરીશ. જો મારું તે ગોઠવ્યું. અને સાંભળો, હા આ રસોડામાં પેલો બદામનો ડબ્બો મળતો નથી. બદામ ક્યાં છે? હું લઈને આવ્યો છું અહીંયા. બદામનો આખો ડબ્બો લઈને નીકળ્યા છો? પણ તે કીધેલું યાદ શક્તિ વધે. તે આખો દિવસ ખાખા ના કરવાની હોય. રાત્રે બદામ પલાળીને સૂઈ જવાનું અને સવારે ઉઠીને ખાવાની, તો યાદ શક્તિ વધે. એ બરાબર છે, પણ હું રાત્રે પલાળવાનું ભૂલી જાઉં છું અને ધારો કે પલાળી હોય તો સવારે ખાવાનું ભૂલી જાઉં છું. એ ભૂલી ના જવું એટલે આ અલગથી બદામ ખાઉં છું. અલા હોય કોઈ દિવસ તો હું આમ જ પછી પેટમાં દુખશે તમને, પછી ગેસ થઈ જાય છે. પણ ઘેર આવીને હિંગ લગાડીશ ને. અરે બાપરે. અને હું ઘેર આવીને હિંગ લગાડીશ એ વાત ભૂલી ના જવું એટલા માટે હમણાં ફરી 2 બદામ ખાવાનો છું. અલા તમે મસ્તી કરું લાવે. હા ચાલ મૂકી દે. બદામ કાચા. બે મૂક ના, હું ગીત ગાય.